વરસે વાદળને વરસે વાદળી રે લોલ. હવે વાદળા થયા છે પાછો વરસાદ ખાબકવાનું લાગે છે. જોતા કેવા વાદળા થઈ થઈને જાય છે. એક તો કૂતરાને હખણાટ આવે જાય કેટલી વાર બિસ્કીટ ને પાવ નાખ્યા તોય ઘણી આવીએ જાય. માણસની જેમ નહીં હખણાટ જો ગયું પાછું. કરો છો લે જલપુડી તું આયા અટાણામાં કીમણી આઈલીન જાસ. એ હું તો તારી પાસે જ આવતી હતી. આવ્યું ને બેહને. એ બેહો નથી મારે મોડું થાય છે. કાં વળી કીમણી આઈલી તારે શું કહેવાનું મોડું થાય છે? શાક વેતી લાગે નહીં? હા હો બપોરનું તો કરવું જોઈએ ને. ભીંડા લીધા ટમેટા લીધા જો તો મોંઘું કેવું છે શાક. કંઈક પણ શાક તો કરવું પડે ને. હા હો ઈ તારી વાત સાચી છે. આ કોઈ તો જો કઈ આવે ને જાય વળી બેસી ને વળી વળી જાય. તારા જેવું જ લાગે ને એક ઠેકાણે બેસતું ને. હવે એવી વાયડી ની જવા દે ને. મને એમ કાં કહેશે લે બેસ ને 5 મિનિટ તો બે. તું પાછી મને ઊભી નહીં થવા દે. તારું એક કામ છે ને એટલે આવી હતી તારી પાસે. હા લે બેઠી. એ છે ને પાછલી શેરીમાં ઓલા ચંદુ કાકાડીએ છે ને એની સોડીના કાલ લગન છે. એ છે ને તને આમંત્રણ આપ્યું છે તે તારે આવવાનું છે. લે મને આપ્યું આમંત્રણ? સારું લે હું તો પૂગી આવી. હું તો ઈ જ વાત જોતી હોય કે ક્યાં કઈ જમવાનું હોય. દીદી ક્યાં એની સોડીને? આમણી દ્વારકા બાજુ દીદી છે. કંકોત્રી નથી આપી એમની આમંત્રણ દેવા આવે તો અમે એમની ના આવીએ હો. આપી છે ને આપું સારે તું તો જરી વાર રહી ના હવે. બતાઈ કેવી કંકોત્રી સપાવીની બહુ મોટેરીના થતા હોય ને આપું છું. આલે આ રહી તારે કંકોત્રી. તારું નામ લખ્યું છે તાર ઘરવાળા નામ નતું આવડતું. હારી છે કંકોત્રી એમ તા 10 રૂપિયાની હોય કા. મને તો ઝાઝું નથી લાગતું અમારે તો કંકોત્રીમાં 20 રૂપિયા નહીં ખાય. કાંઈ નહીં એને સપાવીને આપણે શું કા. એ મારા વરનું કેસથી કે મારા વર ન કહે થોડો આવશે જમવા. એ તો આખો દી ટિફિન લઈને વયા જાય. હારું હાલ મારે મોડું થાય છે હજી 8-10 જણા દેવાનું બાકી છે. હા તે કામ સંભાળ્યું લાગે ને કંકોત્રી દેવાનું. પાડોહી ધરમ છે ને કા. તું કાલે કઈ આવવાની છે એ પ્રમાણે આવું. તું તો હાઈસન પેલા આવે ને કા કંકોત્રી દેવામાં પેલા છે તો તું હવની પેલા આગલે દી વઈ જાય તઈ થાય ને આજ તો હાંજે વઈ જાય કા. એ આવો નવરી થઈ પાસ જાય નકર કાલ તો જવાની છે સવારે વેલી. હાલો હવે જાવ હો. કેવી ઉતાવળી છે ઘડીક તો બે. ના હવે જવા દે મને. હાલ જોઈ લઉં કેટલા વાગે જમાડવા છે. આમાં તો લખ્યું છે કે 12:30 વાગ્યામાં જમવાનું આપી દે. 12:30 વાગ્યામાં આપે એવું લાગતું નથી. હાલો જાઉં આપણે વહેલા પૂગી જાઉં. ત્યાં જમવાનું છે ને. અરે મારી રે એનું પર્સ ભૂલી ગઈ. હાલ ને કાલ આપી દે. ઓમ ગણપતિ નમઃ સ્વાહા ઓમ વિશ્વાય નમઃ સ્વાહા. હાલો હવે તમે છોકરીના કન્યાદાન લેવા માટે બેસી ગયા છો તો તમારે આ બધા નિયમો સાંભળવા પડશે. એલી એટલા બધા માણસો કન્યાદાન થઈ ગયા છે કે હવે છે? એ ના રે ના હવે થાય છે. જો સાની મુની બે નક ગોરબાપુ અમને 2-3 વાર ખીજાણો છે. એલી અહીં આવતી રે. એ આવું શું પછી તો ક્યાંય બેહવાની જગ્યા નથી. જણતા ઉભા છે એટલા માણસ છે લગ્નમાં. એલી તને કહું છું ગીત નતું પાડવું એ કઈ? હાલો હવે કન્યાના મમ્મી તમે કન્યાનો હાથ વરરાજાના હાથમાં સોંપી દો એટલે તમારા કન્યાદાનનું એક દાન પૂરું થઈ જાય. એલી ઓલો છોકરો તો ગાંડો લાગે. કઈ હાથ ઉસા કરે હેઠા કરે ઉસા કરે હેઠા કરે. કોણ છે ને ઓલો કાળિયો ભાઈ કોણ છે છોકરો? એ છે ને વરાજાનો ભાઈ છે. અર માડી ઈવો કારો વરાજો તો અસર છે રૂપારો દૂધ જેવો. મને તેમ હતું કે 12 વાગી ગયા થી મોડું થઈ ગયું. જમણવાર ચાલુ થઈ ગયો. કંકોત્રીમાં લખ્યું હતું ને કે 12:30 જમણવાર છે. ના એલી જાન મોડી આવી એટલે બધું મોડું થઈ ગયું છે. બધી બાઈ બેઠી હતી ગીત તો ઉપાડો. એ સંપા કાકી કયું ગીત ઉપાડવું? ઓલું ઉપાડું. પરથમા ગણેશ બેસાડો રે. હેલી ગાય અસલ છે ગણપતિ બાપાનું કા. હાથી હેલી ગાય તું ગા. પરથમા ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાડા. હાલો બેનું હવે બંધ થાવ. ફેરાનો સમય આવ્યો છે. ફેરાના ગીત ગાવા હોય તો ગાજો. ગોર બાપુ તો જો ઘડીક આ ગીત ગાવ ને આમ કરો ને તેમ કરો ને. ક્યાંનો છે ગોર બાપુ? પેલું મંગલ્યું વર્તાય. પેલું મંગળિયું વરતાય રે. કોઈ બાઈ બોલતી નથી. હું કરવા એકલી બોલું? કાંઈ નહીં ન બોલે તું. હાલો બધા જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવા બાયું આવી જાઓ. હાલ એલી જમવાનું બોલાવી દે. હાલ જમી આવીએ. જત ગરદી બહુ થાય. જોતા જણે ભાગવા માંડ્યા જમવા. હાલ આપણે જમી આવીએ.
એટલે ખાધોકડીના પેટની બધું ભાગવા માંડ્યું ખાવા. હાલ ને અહીં ધક્કા મૂકી કરીએ. તું જમી જાવ હોય તો મારે ત્યાં બેહવું હો, ફેરા જોવાશે. એ તું જોયા રાખ ફેરા, પછી પાછળ હું ડોકો ખાવામાં. હાલ ખાયા ડોકો રહી જાય ખાવાનું. પછી જમવાનું શું છે તને કઈ ખબર છે? ના રે ના, મને કઈ ખબર નથી હું જમવાનું હોય. સરીક જોઈ વાત હતી હું જમવાનું છે આગળ. અરે મારી પાઉંભાજી છે. ઓય ઓય પાઉંભાજી હાટું 100 રૂપિયા તો રિક્ષા દીધા. એ ધક્કા હું મારે છે, જોયું નથી ખાવાનું? એલી ધક્કા નથી મારતી હો, તને ધક્કો લાગી ગયો હે, પાછળથી ધક્કા આવે છે. ટ્રાફિક તો જો, એમાં હું શું કરું? અરે મારી ખાવા હાટું જો ધક્કા ધક્કી કરે છે. હાવ કેમ તને ખાવાનું જોયું ના હોય? ઓ બેનું શાંતિ શાંતિ. અરે મારી ધક્કો તો મારો માં, પાઉંભાજી ઢોળાઈ જશે. એ પાછળથી આવે ધક્કા, હું નથી મારતી. હાલો બેન, લેવાઈ ગઈ હોય તો આગળ હાલો, વાતું પછી કરજો ખાવા ટાણે. હાલો આગળ હાલો. ભાઈ એમાં હજી થોડીક ભાજી નાખજો, પાછું લેવા ના આવું ને એક પાઉં નાખી દેજો. ઘેર કેમ જાણે દીખી ન હોય ભાજી, પાઉં નાખી દે ભાજી નાખી દે, બીજા પાછળ હોય ભાઈનો કઈ નહીં. હાલ બેન હાલ આગળ હવે. ભાઈ છાસ ક્યાં કાઉન્ટરે છે? બેન છાસ ઓલા સામે કાઉન્ટરે છે, ત્યાંથી લઈ લેજો, ઢોળામ ઢોળી કરતા નહીં. હાલો બેન આગળ હાલો. એ ભાઈ થોડીક ભાજી નાખ દો ને. એ જોતી ના સામેથી પાછી આવે ભાજી લેવા, પાછળ લાઈનમાં હોય. એ ભાઈ 2 પાન ને 1 પ્લેટર વધારે જ આપી દો ને ભાજીની, મારે પાછું આવવું નહીં. મારો છોકરો એ હોય તો એને ખવડાવવા થાય. ખોટો બગાડ ન કરતા, પાછી જોતી હોય તો લઈ જવાની. કેવો છે મોયો, પોતાના ઘરની કેટરસ હોય એવું લાગે, પોતાનો પ્રસંગ હોય એવું લાગે. લે